લગ્નના ઘોડા અને રેસના ઘોડામાં ફરક સામો દેખાય છે. રેસના ઘોડા તમને નાવલીમાં હાલતા દેખાય છે, લગ્નના ઘોડા ઘરમાં બેઠા છે. અને એ ઓટોમેટિક અલિપ્ત થઈ જશે. જે લોકો લડાઈ નથી લડી શકવાના, જે લોકો સંઘર્ષ નથી કરી શકવાના, એ એની જાતને લગ્નના ઘોડા સમજી લે. જેને લડવું છે, જેને કાંઈક કરવું છે, અને જે દોડે એ રેસના ઘોડા. આમાં કાંઈ લાંબો ફરક હોતો નથી. રાહુલજીના એ મુદ્દાને વારંવાર વખતે ઉછાળી અને એનો જવાબ આપવો એ નકામો છે. પોતાની જાતને પૂછી લેવાય, આ ખેસ મેં પહેર્યો છે અને હું દોડું છું કે મહેનત કરું છું, રિઝલ્ટની પરવા નથી. હું તમને એક વાત કરું કે એક ઇતિહાસની અંદર આપણે જઈએ તો મહાભારતના યુગ પછી આપણા યુગની અંદર વાત આપણે કરીએ તો અકબરની સલ્તનત હતી. બધા રજવાડાઓએ સમજી લો કે જ્યાં બાંધછોડ કરવી પડે કરી. મેવાડના મહારાણા પ્રતાપને ખબર જ હતી કે મારું મસ્તક કપાવાનું છે, અકબર સામે ઝૂકવાનું થતું નથી. તો ઇતિહાસ હારેલાનો પણ લખાય છે. લડે એના ઇતિહાસ હોય, વાતું કરે, ઘરમાં બેસે, બીજી ત્રીજી વાતો કરે, એના ઇતિહાસ ના લખાય.